Okay. So first of all, before moving forward, we already know that what is structure, how to declare a structure, how to access member of a structure. Okay. Uh, Let us first just see how to create a structure. For an example, uh, let us take an example of a watch, wristwatch. Uh, so this is how we create a structure. This is called the declaration of structure. Type, company, cost and warranty are the members of the structure. See over here we can analyze that how structure and array are different with each other. એરે અને સ્ટ્રક્ચર એકબીજાથી કઈ રીતે અલગ છે તે આમાં બતાય છે. પહેલાંના લેક્ચરમાં મેં હિન્દીમાં હું બોલતો હતો, પણ એમાં મને લાગે છે તમારી કનેક્ટિવિટી તૂટી જાય છે, તમને મજા નથી આવતી, એટલે આપણે ગુજરાતીમાં જ રેકોર્ડ કરશું લેક્ચર અને પછી એને અપલોડ કરશું. તો આપણે વાત કરી હતી તેમ સ્ટ્રક્ચર અને એરે બંનેમાં ફરક શું છે? એરેની અંદર બધા જ એલિમેન્ટ છે એ કેવા હશે? સેમ ડેટા ટાઈપના. જ્યારે સ્ટ્રક્ચરમાં એવું જરૂરી નથી કે બધા સેમ ડેટા ટાઈપના હોય, પણ એમાં જરૂરી શું છે? આ બધા જ એલિમેન્ટ એકબીજા સાથે કેવા હોવા જોઈએ? રિલેટેડ હોવા જોઈએ. બરાબર. જેમ કે કંપનીની ટાઈપ, આમાં આપણે એક્ઝામ્પલમાં પણ આપેલું જ છે કે ટાઈપમાં આપણે એરે નથી લીધો, એક જ કેરેક્ટર આપવાનો છે. તો એક કેરેક્ટરમાં આઈધર આપણે શું આપશું? એ ફોર એનાલોગ, ઓર ડી ફોર ડિજિટલ. બરાબર. અહીંયા આપણે એરે લેવાનો છે કારણ કે આપણે એની અંદર કંપનીનું નામ આપવાનું છે, ઓમેગા અને એપલ. તો આપણે અહીંયા 20 લેશું એની સાઈઝ. પછી છે કોસ્ટ. કોસ્ટ છે એ લોંગ ઇન્ટીજર લીધી છે કારણ કે 32,000થી વધારે એની કોસ્ટ હશે તો ઇન્ટીજરમાં એ સેવ નહીં કરી શકે. ફ્લોએટ પણ તમે લઈ શકો છો. અને પછી છે વોરંટી. વોરંટી છે એ નંબર ઓફ મંથની અંદર આપણે આપશું. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત સ્ટ્રક્ચરને ક્રિએટ કરતી વખતે જે હતી એ અહીંયા નોંધી દઉં. સ્ટ્રક્ચર કીવર્ડની જરૂર પડશે. STRUCT આ જે છે એ એનો કીવર્ડ છે. ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ્સની સાથે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ શું છે? સેમિકોલન. સો સ્ટ્રક્ચર ઇઝ અ સ્ટેટમેન્ટ. સ્ટ્રક્ચર છે એ સ્ટેટમેન્ટ છે અને સ્ટેટમેન્ટ હંમેશા શેનાથી પૂરું થાય? સેમિકોલનથી પૂરું થાય છે. સો સ્ટ્રક્ચર ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. આપણે ડેટા ટાઈપનું જે નામ આપવું હોય એ નામ તમારે અહીંયા આપવાનું છે. આને ટેગ નેમ કહેવાય. અને આ બધાને સ્ટ્રક્ચરના મેમ્બર કહેવાય. સ્ટ્રક્ચર્સ મેમ્બર. હવે આ જ બધી વસ્તુ બીજી ભાષામાં આપણે જોવી હોય અથવા સમજવી હોય તો કઈ રીતે સમજશું? સો વોટ ઇઝ સ્ટ્રક્ચર? સ્ટ્રક્ચર એટલે શું? સ્ટ્રક્ચર એટલે એક માળખું. સ્ટ્રક્ચર એટલે એક માળખું, એક બીબું, એક એવી જગ્યા કે જે ફિક્સ છે. ફિક્સ છે એટલે તમને એક વસ્તુ આપી દે, જસ્ટ લાઈક અ ચેર. તો ચેરની અંદર તમારે બેસવાનું છે, તો ચેર જે છે એ અમુક જગ્યા રોકે છે. એવી જ રીતે સ્ટ્રક્ચર જે છે એ તમને એક જગ્યા આપી દીધી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ આ સ્ટુડન્ટની. તો સ્ટ્રક્ચર સ્ટુડન્ટ. સ્ટુડન્ટ માટે શું શું જરૂરી છે? તો એ કે એને રોલ નંબર જોવે, એનું નામ જોવે, અને ટોટલ પરથી આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરશું અને એના પરથી રિઝલ્ટ. તો પહેલાં આપણે એના એટ્રીબ્યુટ ગોતશું. કોના? સ્ટુડન્ટ. એટલે સ્ટુડન્ટ, પછી રોલ નંબર, નેમ, ટોટલ, પર્સન્ટેજ, રિઝલ્ટ. પછી એની ડેટા ટાઈપ નક્કી કરશું.
રોલ નંબરમાં કેવો ડેટા હશે? ઇન્ટીજર. આમાં કેરેક્ટર, આમાં ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર. જ્યાં જ્યાં કેરેક્ટર છે ત્યાં આપણે ડિફોલ્ટ સાઇઝ આપી દીધી હતી 20. આપણે આ પહેલાંના લેક્ચરમાં આ બધી વસ્તુ લીધેલી જ છે, આપણે એને રિપીટ કરીએ છીએ એટલે ઝડપથી થોડું ચલાવવું. આના પરથી આપણે કેલ્ક્યુલેશન કરી હતી નંબર ઓફ બાઇટ્સની. રોલ નંબર ઇન્ટીજર છે એને 2 બાઇટ જોવે. કેરેક્ટર નેમ 20ના સાઇઝના છે એટલે એને 20 બાઇટ જોશે. ટોટલ ઇન્ટીજર 2 બાઇટ, પર્સન્ટેજ ફ્લોટ 4 બાઇટ, રિઝલ્ટ 20 કેરેક્ટરનું છે એટલે 20 બાઇટ, એટલે ટોટલ 48 બાઇટ તમને આપી દેવામાં આવશે. હવે આ 48 બાઇટ કેવા હશે, કેવી રીતે તમારે એને સમજવાનું? તમારે સમજવું હોય તો તમારે એને એઝ અ રેકોર્ડ જ સમજવાનું છે. બરાબર ધ્યાન આપજો. આ 48 બાઇટ એકબીજા સાથે જોડાયેલા હશે મેમરીમાં? જરૂરી નથી, હોય પણ ખરા અને ન પણ હોય. આ 48 બાઇટ એકબીજાથી અલગ અલગ પણ હોઈ શકે અને એક સાથે સળંગ પણ હોઈ શકે. સળંગનો અર્થ માની લો કે રોલ નંબર છે એ 0થી શરૂ થાય તો રિઝલ્ટ પૂરું ક્યાં થશે? 47. જરૂરી નહીં, મળી જાય તો મળી જાય, પણ એવું બિલકુલ કમ્પલસરી છે નહીં. તો આ બધા ફિલ્ડની અંદર તમે જે વેલ્યુ આપો છો એ વેલ્યુ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. રોલ નંબર નામ સાથે જોડાયેલું છે, રોલ નંબર ટોટલ સાથે પણ જોડાયેલું છે. આને રિલેટેડ ડેટા ટાઈપ્સનું કલેક્શન કહેવાય અને એને કહેવાય સ્ટ્રક્ચર. બીજી ભાષામાં એને કહેવાય રેકોર્ડ. સિમિલરલી આપણે બીજું એક્ઝામ્પલ જોયું હતું એમ્પ્લોય માટેનું. બરાબર. હવે સ્ટ્રક્ચરની ડેફિનેશનની આપણે વાત થઈ હતી. આને દેખાડી કઈ રીતે શકાય? તમે આ રીતે પણ એની કલ્પના કરી શકો. યુ કેન ઇમેજિન અ રેકોર્ડ like in row manner or you can imagine a record like in column manner. પહેલી કોલમમાં પહેલો રેકોર્ડ, બીજી કોલમમાં બીજો રેકોર્ડ, ત્રીજી કોલમમાં ત્રીજો રેકોર્ડ. You can represent that record in any particular way. It is not time of that kind of discussion. આપણે એ ડિસ્કસ કરવાની અત્યારે જરૂર છે નહીં. એનું મેમરી સ્ટ્રક્ચર કેવું હશે આપણે એની વાત કરીએ. એનું મેમરી સ્ટ્રક્ચર આવું હોઈ શકે જે હમણાં આપણે વાત કરતા હતા. રોલ નંબરને 2 બાઇટ જોવે છે તો 0 અને 1 2 બાઇટ એને આપી દીધી. નામને 20 બાઇટ જોવે છે તો આ 20 બાઇટ આપી દીધી. હવે આ બંને વચ્ચે કન્ટિન્યુટી હોય એવું જરૂરી નથી. કન્ટિન્યુટી એટલે શું? માની લો કે આ રેમ છે, consider it as a RAM. તો રોલ નંબરને 2 બાઇટ જોવે છે તો આ 2 બાઇટ રોલ નંબરને આપી. પછી નામને 20 બાઇટ જોવે છે તો અહીંથી 20 બાઇટ ગણી લેવાની. જો મળી જાય તો વાંધો નથી. ઇફ RAM has 20 બાઇટ્સ ફ્રી નેક્સ્ટ ટુ રોલ નંબર તો તે એને આપી દેશે. પણ ન હોય તો એવું બને કે નામની 20 બાઇટ એક સાથે દેવાની છે. શું કામ? કારણ કે એ 20 બાઇટનો શું છે? યસ, એરે. એરેમાં મેમરી કેવી હોય? કન્ટિન્યુઅસ. એટલે એ 20 બાઇટ ખાલી કટકા નથી આપવાના. બરાબર ધ્યાનથી સમજજો. એ 20 બાઇટ એને માની લો કે અહીંયા આપી દીધી. આ નામની 20 બાઇટ મળી ગઈ. હવે શું જોવે છે? ટોટલ. તો ટોટલ પાછી અહીંયા હોય એવું પણ બને. કારણ કે અહીંયા 20 બાઇટ નહોતી, 18 બાઇટ હતી, જ્યારે આને 20 બાઇટ જોતી હતી. પર્સન્ટેજની 4 બાઇટ પાછી અહીંયા આપી દીધી. રિઝલ્ટની 20 બાઇટ અહીંયા નથી મળી શકે એમ, અહીંયા પણ નથી મળી શકે એમ, તો એ નેક્સ્ટ બીજી જગ્યાએ ગોતવા જશે. તો જરૂરી નથી કે સ્ટ્રક્ચરના દરેક મેમ્બર એકબીજાની બાજુમાં અથવા સળંગ કન્ટિન્યુઅસ મેનરમાં હોય.
when we declare a variable of type structure, માની લો કે જો આ સ્ટ્રક્ચર વેરિયેબલ અહીંયા આપણે ડિક્લેર કરેલો છે, બરાબર. કઈ રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ડિક્લેર થાય એની વાત કરીએ. when we try to create a variable of type structure, એને મેમરી કઈ રીતે મળશે, that depends on a compiler. એ કમ્પાઇલર નક્કી કરશે, એ આપણે નક્કી કરવાનું નથી, બરાબર. વી ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ઇટ, આપણે એની ચિંતા પણ કરવાની નથી, બરાબર. આપણે એને એક્સેસ કેમ કરી શકીએ, તો કે ડેટા મેમ્બર એક્સેસ ઓપરેટરથી એક્સેસ થાય. ડેટા કોની મદદથી થશે, મેમ્બર એક્સેસ ઓપરેટર. મેમ્બર એક્સેસ ઓપરેટરને ડોટ ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળ સ્ટ્રક્ચરના મેમ્બરનું નામ, સ્ટ્રક્ચરના વેરિયેબલનું નામ, અને પછી એના મેમ્બરનું નામ, કેટલામો રેકોર્ડ, કયો ડેટા. હવે પ્રાણ પ્રશ્ન એ આવ્યો કે અમે બધું સમજી ગયા, બધી વાત સાચી, પણ આપણે સ્ટ્રક્ચર જોવે શું કામ સાહેબ, એ તમે અમને સમજાવો. વાય ડુ વી નીડ અ સ્ટ્રક્ચર? શું સ્ટ્રક્ચર વગર ન ચાલે? ચાલે. શું કામ ન ચાલે? ફોર એક્ઝામ્પલ, તમે વિચાર કરો કે તમારે બરાબર સમજવાનું છે, બરાબર ધ્યાનથી સમજજો, ન ચાલે એવી કોઈ વસ્તુ નથી. માની લો કે તમારે માત્ર 5 જ સ્ટુડન્ટના રેકોર્ડ જોવે છે. કેટલા સ્ટુડન્ટના રેકોર્ડ જોવે છે? વી નીડ ઓનલી 5 રેકોર્ડ. અને એની અંદર આપણે માત્ર રોલ નંબર, નામ અને પર્સન્ટેજ, આ 3 જ વસ્તુ લઈએ છીએ. તો કેટલા રેકોર્ડ આપણે જોવે છે? રોલ નંબર, નામ અને પર્સન્ટેજ, આ 3 જ વસ્તુ આપણે જોવે છે. આટલું ક્લિયર? યસ સર. ઓકે. કેટલા સ્ટુડન્ટ માટે જોવે છે? 5 સ્ટુડન્ટ માટે આપણે જોવે છે. તો એક મેથડ એ છે કે આપણે 5 જુદા જુદા વેરિયેબલ લઈએ, જેમ કે રોલ નંબર 0, રોલ નંબર 1, રોલ નંબર 2, RNO3 એન્ડ RNO4. રોલ નંબર કઈ ટાઈપના હશે? ઇન્ટીજર, એટલે આપણે આ લઈ લીધું. નેમ કેવું હશે? કેરેક્ટર. પણ કેરેક્ટર એક જ કે એક કરતા વધારે? નામની અંદર કેટલા કેરેક્ટર હશે? આપણે એમ માની લઈએ કે નામની અંદર આપણે ડિફોલ્ટ વેલ્યુ જે આપીએ છીએ એ જ આપશું, 20 કેરેક્ટર છે. તો નેમ, જેમ રોલ નંબરમાં આપણે નંબરિંગ આપ્યું એવી જ રીતે નામમાં આપણે નંબરિંગ આપી દઈએ, બરાબર. જોજો, નેમ 0, 20 કેરેક્ટરનું, નેમ 1, 20 કેરેક્ટર વાળું, અપ ટુ નેમ 4, 20 કેરેક્ટર. 5 રોલ નંબર થઈ ગયા, 5 નામ થઈ ગયા. હવે 5 પર્સન્ટેજ, PER0, PER1 અપ ટુ PER4. પર્સન્ટેજ કેવા હોય? વેરી ફ્લોટ. તો આપણે આ લઈ લીધા, ફ્લોટ. આ એક ઓપ્શન થયો, ઓપ્શન નંબર 1. ઓપ્શન નંબર 1 શું કહે છે કે તમે જેટલા વેરિયેબલ જોવે એટલા વેરિયેબલ ડિક્લેર કરી દો. હવે આપણે સ્ટુડન્ટ માટે કેટલી વસ્તુ લીધી? રોલ નંબર, નેમ અને પર્સન્ટેજ, 3 જ વસ્તુ લીધી. 3 વસ્તુ લેવા માટે 5 સ્ટુડન્ટની વસ્તુ જો લેવી હોય તો ટોટલ વેરિયેબલ કેટલા થયા ગણો તો? 1, 2, 3, 4, 5, 5 ને 5 10 ને 5 15 વેરિયેબલ થયા. આ
15 વેરિયેબલ ને એક્સેસ કરવા હોય તો કઈ રીતે કરાય? હવે માની લો કે તમારે આને યુઝર પાસેથી લેવું તો પડશે ને, રોલ નંબર, નામ અને પર્સન્ટેજ ડેટા એન્ટ્રી કરવી હોય એટલે, હા કે ના? તો જો તમે યુઝર પાસેથી લેશો તો શું શું લખશો? પ્રિન્ટ એન્ટર રોલ નંબર ઓફ સ્ટુડન્ટ 1, scanf percentage d, એડ્રેસ ઓફ, બોલો, RNO0, રોલ નંબર 0. આ એક માટે થયું. પછી આવું ને આવું કોની માટે લખશો? પાછું પ્રિન્ટ શું લખશો અહીંયા? એન્ટર રોલ નંબર ઓફ સ્ટુડન્ટ, બીજા સ્ટુડન્ટ માટે રોલ નંબર આપો, હા કે ના? યસ સર. ચાલો તો શું લખશો અહીંયા? સોરી, પર્સન્ટેજ, યસ, પર્સન્ટેજ ડી, એડ્રેસ ઓફ RNO1, રોલ નંબર 1. આવું કેટલી વાર રિપીટ કરશો? 3 times maybe. હજી કેટલી વાર કરશો? એક. પહેલી વખત કર્યું એને રિપીટ કર્યું ન કહેવાય, આ રિપીટ થયું. હજી કેટલી વાર રિપીટ કરવાનું? 4 times નહીં, ટોટલ 5 છે ને? હજી હા સોરી, આ એક વાર થઈ ગયું. એટલે ટૂંકમાં આવું 4 વખત તમે રિપીટ કરો એટલે તમારું કામ પૂરું થશે. આવું તો કોના માટે હજી થયું? રોલ નંબર માટે. એવું કોના માટે હજી કરવાનું? નેમ માટે. એવું કોના માટે કરવાનું? પર્સન. ચાલો આપણે અહીંયા લખતા જઈએ, રિપીટ 4 times. અહીંયા આપણે બદલી નાખીએ, રોલ નંબરની જગ્યાએ શું કરી નાખીએ? નેમ કરી નાખીએ. ગેટ એસ નેમ 0 અને પ્રિન્ટ એન્ટર પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ 1. પહેલા સ્ટુડન્ટના પર્સન્ટેજ એન્ટર કરાવો. એની માટે આપણે લખી નાખીએ પર્સન્ટેજ એફ, એડ્રેસ ઓફ EER 0. આને પણ શું કરવાનું છે? ચાર વખત રિપીટ કરવાનું છે. યસ ઓર નો? યસ સર. ઓકે, રિપીટ કરવાનું એટલે તમારે તો ટાઈપ કરવાનું છે હો. આ 5 સ્ટુડન્ટનું થયું. 50નું હોય તો, તમારા ક્લાસ માટે હોય તો, what if you have to enter records, data for 50 students? એ તમારું હમણાં રિઝલ્ટ આવ્યું કે નહીં? યસ સર. હે? યસ સર. હા, હવે આપણે એની વાત કરીએ. તમારું રિઝલ્ટ આવ્યું એ ટોટલ કેટલા સ્ટુડન્ટ્સનું આવ્યું ખબર? હજી
કહી શકશે? 769 સ્ટુડન્ટ. કેટલા સ્ટુડન્ટ હતા? 779, સોરી, 779. ટોટલ 779 સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી. તમે જરા વિચાર કરો જોઈ, એના દરેકના માર્ક, એમાં પાછી ઇન્ટરનલ માર્કની એન્ટ્રી છે અને એક્સટર્નલ માર્કની એન્ટ્રી પણ છે કે નહીં? યસ. હા, હવે જરા વિચારો કરો. જો એ માણસની શું પરિસ્થિતિ થાય, જોજો બરાબર. તમે પ્રોગ્રામ રન કરશો, આપણે એવું કહીએ શું કામ, આપણે કરીએ, મજા આવશે. 5 જ સ્ટુડન્ટ માટે આપણે કામ કરવું છે. અહીંયા જે લખ્યું એ જ કામ આપણે હવે પ્રોગ્રામમાં કરવા જઈએ. ઇન્ટીજર RNO0, RNO1, RNO2. હું અત્યારે 3 જ લઉં. કેરેક્ટર નેમ 0 of 20, નેમ 1 of 20, નેમ 2 of 20. Excuse me. Name 0, name 1, name 2, float %0, %1, %2. આપણે ક્લિયર સ્ક્રીન છેલ્લે કરાવીએ દર વખતે, આ વખતે પહેલા કરે. ચાલો, ક્યાં ગયું? હા, અને આપણે કરી દઈએ. બસ, હવે આ થઈ ગયું. હવે મારે આ કરવાનું છે, બરાબર ને? બતાય છે બધાને? યસ સર. યસ. printf enter roll number for student 1, scanf %d, address of RNO0. હવે રિપીટ કરવાનું છે તો હું શું કરીશ? કંટ્રોલ ઇન્સર્ટ 1, 2, મારે 3 જ વાર કરવાનું, મેં 5 વાર નથી લીધું. 5 વાર લીધું હોત તો 5 વાર રિપીટ કરાવ. ચાલો, હું હજી કરી નાખું છું 1 વાર, વધુ વાર, કારણ કે હવે રોલ નંબરની જગ્યાએ હું અહીંયા શું લખી નાખીશ? નહીં. હવે અહીંયા સ્ટુડન્ટ 1 ની જગ્યાએ 2, 3, સેમ વે અહીંયા 1, 2. નેમ છે તો નેમ માટે હું શું લખીશ? નેમ 0. સ્કેનએફ ની જગ્યાએ સ્ટ્રિંગ છે એટલે ગેટ એસ. હવે આને હું કંટ્રોલ ઇન્સર્ટ એટલે કોપી, શિફ્ટ ઇન્સર્ટ એટલે પેસ્ટ. કોપી પેસ્ટ મેં કરી લીધું. બીજા સ્ટુડન્ટનું નામ ને હવે હું કરીશ printf enter percentage for student 1. સ્ટુડન્ટ 1 માટેના
પર્સન્ટેજ આપો, સ્કેન એફ, percentage f, address of ter 0, control insert, બે વાર shift insert, લ્યો આ થઈ ગયું આપણું કામ. Now consider all these things repeated for 779 students. 789 સ્ટુડન્ટ માટે કામ કરીએ. હવે જો હું તમને જે દેખાડવા માંગુ છું એ આ નથી, દેખાડવા માંગુ છું એ અલગ વસ્તુ. દેખાડવા માંગુ છું એ શું છે કે પ્રોગ્રામ રન થયા પછી સામે જે બેઠો છે એને હવે આમાં કાંઈ લેવા દેવા નથી કે તમે એક એક સ્ટેટમેન્ટ લખ્યું છે જેમ અત્યારે આપણે લખેલું છે એમ કે તમે અલગ રીતે પ્રોગ્રામ લખ્યો છે. એની માટે ડેટા એન્ટ્રી એક સરખી રહેશે. આપણે જુઓ અત્યારે રોલ નંબર 1 2 3. હવે ફ્લશનો યુઝ નથી કર્યો એટલે પ્રોબ્લેમ છે. BBB CCC પર્સન્ટેજ 56.6 66.7 77.8. કાંઈ ફરક નહીં પડે મને. ડેટા એન્ટ્રી કરવા વાળાને કોઈ જ ફરક પડતો નથી. જ્યારે પ્રોગ્રામ રન થયો અને સામે જે વ્યક્તિ બેઠો છે એને કોડ નથી બતાતો, એને આ વસ્તુ નથી બતાતી. માઇન્ડ વેલ હું જે કહેવા માંગુ છું બરાબર સમજજો. એને એ કાંઈ નથી ખબર કે તમે અહીંયા રોલ નંબર માટે શું લખ્યું, તમે અહીંયા નામ લેવા માટે શું લખ્યું, કે તમે પર્સન્ટેજ લેવા માટે શું લખ્યું. They don't care about it. તમે આ વસ્તુ 3 રોલ નંબર માટે 6 સ્ટેટમેન્ટ લખ્યા તો 779 સ્ટુડન્ટ માટે કેટલા સ્ટેટમેન્ટ લખશો? સમજાય છે? મલ્ટીપ્લાય વિથ 2. હજી તો એ ખાલી રોલ નંબર ના થયા, પછી નામના, પછી પર્સન્ટેજના. નો પ્રોબ્લેમ, ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. માની લ્યો કે એનાથી તમને કોઈ ફરક નથી પડતો. સાહેબ મારે લખવા ક્યાં પડે, મારે તો શિફ્ટ ઇન્સર્ટ જ કરવાનું છે ને. તમે જે વાત કરો છો એ કાંઈ બહુ અઘરી વસ્તુ નથી સાહેબ. શિફ્ટ તમે ક્યાં તમને લખતા વાર લાગી, શિફ્ટ ઇન્સર્ટ કર્યું ને લખી નાખ્યું. પણ તમે જોઈ શકો છો કે મારે આ બધી જગ્યાએ ચેન્જીસ કરવા જવા પડ્યા. ચાલો વાંધો નહીં, એમાંય તમને વાંધો ન હોય. 779 ચેન્જીસ કરવામાં જો તમને તકલીફ ન પડતી હોય, ડોન્ટ વરી. હવે જરાક બરાબર જોજો, ધ્યાન હો અહીંયા. હવે રામાયણ શરૂ. તમે તમારું રિઝલ્ટ તમારું પોતાનું જોયું હતું કે ગામ આખાના રિઝલ્ટ જોયા હતા અને એમાંથી તમારું ગોત્યું હતું? હે, તમે સાઈટ ઉપર તમે તમારું રિઝલ્ટ પોતાનું ગોત્યું હતું ને? તો તમે એમાં શું આપ્યું હતું યાદ આવે? Yes, sir. શું આપ્યું હતું? Seat number and field. આમ આપ્યું હતું ને, સીટ નંબર તમે આપ્યો હતો. આમાં આપણે એનું નામ શું આપી દીધું છે? રોલ નંબર. આપણે અહીંયા ઇન્ટીજર વેરિયેબલ લઈ લઈએ, SEAR સર્ચ રોલ નંબર. હવે અહીંયા દર વખતે તકલીફ ન પડે એટલા માટે
હું દરેક ગેટ એસ પહેલા આ સ્ટેટમેન્ટ આપું છું, જેથી કરીને જ્યારે પણ કીબોર્ડ પાસેથી કેરેક્ટરનું ઇનપુટ લેવામાં આવે, સ્ટાન્ડર્ડ ઇનપુટ, ત્યારે એ મેમરીને કેવી કરી નાખશે? ફ્લશ કરી નાખશે. ચાલો ફરીવાર આપણે પ્રોગ્રામ રન કરીએ, અને રન કરતા પહેલા હું અહીંયા છેલ્લે ખાલી get ch ફંક્શન એડ કરી દઉં. 1 2 3 a b b c 44.4 55.5 66.6. હા, હવે હું અહીંયા આપું 2 તો ક્યાં ગોતવા જશે? આ તો આપણે સિરિયલ નંબર પ્રમાણે આપ્યો. સ્ટુડન્ટ રોલ નંબર પર સ્ટુડન્ટ 1 નો 1 આપ્યો, 2 નો 2 આપ્યો, 3 નો 3 આપ્યો, એવું હોય નહીં કાંઈ. તો મેન્યુઅલી ગમે તેટલા આપી શકાય. હવે લોચો પીડ્યો. કયો રોલ નંબર તમારે જોવે છે? 2 છે, આપેલો છે. યસ સર. તો શું થવું જોવે? મળવો જોવે. ગોતો. 800 સ્ટુડન્ટમાંથી તમારે ગોતવાનો છે. શું કરશો? તમને એમ પૂછવામાં આવ્યું, જોજો હું અહીંયા હું લખું છું, sort data using percentage. શોર્ટ ની બદલે આપણે શું લખી નાખ્યું ત્યાં? ક્વેશ્ચન પૂછ્યો, ડુ યુ વોન્ટ ટુ ડિસ્પ્લે ડેટા percentage wise? Yes, no. યસ આપ્યું. percentage wise ડેટા કેમ બતાવશો? ચાલો મને એ કહો. ઇઝ ઇટ પોસિબલ? ડેટા એન્ટ્રી પોસિબલ છે, પણ આ બે વસ્તુ સવાલનો જવાબ આપી શકાય ખરા? આર યુ એબલ ટુ સર્ચ અ રોલ નંબર? રોલ નંબર સર્ચ કરી શકો તો કરો. રોલ નંબર સર્ચ કરી શકાય. કઈ રીતે? જોજો બરાબર, અહીંયા ધ્યાન. રોલ નંબર કેમ સર્ચ થાય? એ સર્ચ રોલ નંબર ડબલ ઇક્વલ ટુ RNO 0. તો શું કરશો? આપણે ખાલી ફાઉન્ડ નો મેસેજ દેશું, બીજું કાંઈ નહીં. આવા કેટલા ઇફ મૂકશો? એલ્સ ઇફ સર્ચ રોલ નંબર ડબલ ઇક્વલ ટુ RNO 1. બોલો. સર્ચ રોલ નંબર ડબલ ઇક્વલ ટુ RNO 2 મળે જ કે નહીં આપણે પહેલા એ ચેક કરી લઈએ. ઓકે, નો મળે તો શું લખશું? નોટ ફાઉન્ડ. આપણે તમારે શોર્ટિંગની વાત નથી કરી. 1 2 3 a b b c c 44 55 66. રોલ નંબર શું આપણે આપતા હતા? 2.
મળે કે ન મળે? હેલો, Yes, sir. હા મળે છે. મળે ને. મેસેજ શું આવવો જોવે? ફાઉન્ડ આવવો જોવે. આવ્યો? Yes, sir. લ્યો, થઈ ગયું ને સિમ્પલ. ન મળે એવું કાંઈ નથી. આવા કેટલા સ્ટેટમેન્ટ તમે કેટલા એલસીફ લખશો? યુનિવર્સિટીનું રિઝલ્ટ જેણે બનાવ્યું હોય તો એની માટે એને કેટલા સ્ટેટમેન્ટ લખવા પડશે? 779. માત્ર 779. 779, વધારે નહીં, બિલકુલ વધારે નહીં. ડોન્ટ યુ થિંક ઇટ ઇઝ ટીડિયસ? તમને નથી લાગતું કે આ ટીડિયસ કામ થઈ ગયું? આની બદલે શું કરી શકાય? સાહેબ એક ઓપ્શન આપું? હા, અહીંયા જો તમે શું લખ્યું, 0 1 2. આગળ તો બધું સરખું જ છે ને, બધે આર એનો જ છે. આ છે તો એક કામ કરો ને સાહેબ, અહીંયા એરે લઈ લ્યો. આ 0 કાઢ્યો, 1 કાઢ્યો, 2 કાઢ્યો, તો શું કરવું? અહીંયા એરે લઈ લ્યો. અહીંયા પાછું 0 1 અને 2 છે ને. હા, અહીંયા એરે લઈ લો સાહેબ, કામ પૂરું. ત્રણ રોલ નંબર, 3 નામ, 3%. હવે આ વસ્તુ તમે જે રિપીટ કરતા હતા, રિપીટ કેટલી વખત કરતા હતા? એ વસ્તુ હવે શું થઈ જશે? નીકળી જશે. એ જો ગઈ. જ્યાં 0 1 અને 2 હતું ત્યાં શું આવી જશે? જ્યાં નામ હતું ત્યાં શું આવી જશે? નેમ. 0 ની જગ્યાએ આઈ. તો આ રિપીટ જે થતું હતું એ વયું ગયું. રિપીટ કરવા માટે આપણી પાસે સી લેંગ્વેજે બહુ સરસ લૂપ આપેલી છે 3. એમાંથી આપણે આનો યુઝ કરીએ છીએ. શું કામ? કારણ કે અહીંયા તમને સામે દેખાય કે કેટલી વખત રિપીટ કરવાનું છે. હે ને? આંકડો દેખાય. જો કેટલી વખત રિપીટ થશે? આ 3 times. દેખાય છે બધાને? 3 વખત રિપીટ થાય છે. Yes, sir. Yes, sir. લૂપનું બીજું કોઈ કામ નથી. 3 વખત વસ્તુ એ રિપીટ કરે છે. બાકીનું બધું ઉડાડી દો. હવે તમે વિચાર કરો, આને મારે 800 વખત કરવું હોય તો મારે માત્ર અહીંયા શું લખવાનું છે? 3 ની જગ્યાએ ખ્યાલ આવે છે? Yes, sir. અત્યારે આપણે 3 જે હતા એના એ રાખ્યા. હજી આમાં ફેરફાર આવશે, હજી ઉતાવળ નહીં કરતા. આ આપણે કર્યું. હવે આપણે એને રોલ નંબર પૂછ્યો. હવે એ રોલ નંબર એ રીતે આપણે સર્ચ જ કરવો છે. કેટલા રેકોર્ડ છે ટોટલ? તો એ કે ભાઈ 3. તો જોઈ જુઓ 3 રેકોર્ડમાં છે કે નહીં. આટલી બધી વખત શું કામ તમે ઇફ લખો? મળી જાય તો ઠીક, ન મળે તો ઠીક. આપણે Hello, sir. ઓલું ફ્લેગ વાળું કરતા હતા, યાદ હોય તો. Percentage માં change થશે ને? હા, અહીંયા ખાલી આઈ લખવાનો બાકી. અહીંયા કરી નાખો આઈ.
અત્યારે આપણે ફાઉન્ડ એમ જ રાખીએ છીએ, એટલે આપણે ફ્લેગ વાળી વસ્તુ નથી કરતા. બાકી આ વસ્તુ થઈ ગઈ. હવે આ 800 હોય કે 1000 હોય કોઈ ફરક પડતો નથી. આઈની એરર આવશે. ઇન્ટીજર આઈ 1 ની જગ્યાએ ટિલ્ડ સાઇન આવી ગયું. નેમ રોલ નંબર 3 ફાઉન્ડ. જો તો ડેટા એન્ટ્રી કરવા વાળાને કાંઈ ફરક પડ્યો? એને તો જે દેખાતું તો એમ જ દેખાય જ કે બધું. આપણે લૂપ લીધી ઈ પેલાય તે કેવી રીતે આ જ રીતે એન્ટર કરતા હતા બધું? Yes, sir. Yes, sir. લૂપ લીધા પછી તે આપણે એન્ટ્રી કરવામાં કાંઈ ફેરફાર થયો? No, sir. કાંઈ ફેરફાર નથી થયો. જેમ પેલા દેખાતું હતું એમ જ હજી દેખાય છે. એનાથી કશો જ ફરક પડ્યો નથી. ડેટા એન્ટ્રી કરવા વાળાને કોઈ ફરક નથી પડતો. પણ તમારે હવે જો કોઈ વસ્તુ ગોતવી હોય તો એ એકદમ સહેલી થઈ જાય. હવે હું અહીંયા ગ્રેટર દેન લેસ દેન ની મદદથી બબલ શોર્ટ કરી નાખું એટલે રેકોર્ડ કેવા દેખાશે? બધા એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં બતાવવા હોય તો બતાવી શકાય? યસ ઓર નો? Yes, sir. આરામથી બતાવી શકાય. સાહેબ આપણે યાદ ન હોય તો કરાવી દઉં કે આપણે સ્ટ્રક્ચરની વાત કરતા હતા. આ તો તમે એરેની જીકમ જીક કરી. હા આ તો એરે, સ્ટ્રક્ચર ક્યાં? તો હવે સ્ટ્રક્ચરની શું જરૂર છે સાહેબ? બરાબર ધ્યાનથી જોશો તો અત્યારે તમે જે ડેટા એન્ટ્રી કરીને આ ડેટા એન્ટ્રીમાં કોઈ એક વેલ્યુ બીજી વેલ્યુ સાથે રિલેટેડ હોય એવું તમે વિચારી શકો છો, દેખાડી નથી શકતા. બરાબર સમજો. ઓવર હિયર રોલ નંબર 1 has a name AAA and having percentage 55. આવું આપણે રેકોર્ડ જોઈને કહીએ છીએ. એને રેકોર્ડ ઉપરથી રેકોર્ડ જોઈને આપણે કહી શકીએ, પણ એકચ્યુઅલમાં એ બધા વચ્ચે કોઈ ઇન્ટર રિલેશનશીપ અહીંયા દેખાડેલી નથી. તો જો તમારે એની રિલેશનશીપ મેન્ટેન કરવી હોય તો તમારે આ કોની રિલેશનશીપ મેન્ટેન કરવા માંગો છો તમે? સ્ટુડન્ટની? યસ ઓર નો? Yes, sir. સ્ટુડન્ટને રિલેશનશીપમાં સ્ટુડન્ટ પાસે કઈ કઈ વસ્તુ હોય એવું તમે ઈચ્છા રાખો છો? તો કે રોલ નંબર, નામ અને પર્સન્ટેજ. તો આ હવે તમે એનો એક રેકોર્ડ બન્યો. નાવ રોલ નંબર ઇઝ કનેક્ટેડ વિથ નેમ એન્ડ પર્સન્ટેજ. હવે આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. ત્રણેયનું ગ્રુપ બન્યું. આને કહેવાય કલેક્શન. કાલે જે વ્યક્તિએ મને ગ્રુપનું પૂછ્યું હતું, ફરી વખત અહીંયા હું તમને એ બતાવું છું. બરાબર ધ્યાનથી સમજજો. નાવ ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ રોલ નંબર, નેમ એન્ડ પર્સન્ટેજ. ટીલ નાવ, અત્યાર સુધી કઈ રીતે હતું તો સાહેબ? ફરી વાર જો હું દેખાડું છું. ટીલ નાવ it is a group of roll number. Till now it is a group of percentage. percentage નું એક ગ્રુપ હતું, રોલ નંબર નું એક ગ્રુપ હતું, પણ એ બધી વસ્તુ એકબીજાની સાથે ગ્રુપમાં નહોતી. હવે આપણે શું કર્યું? now we group all those 3 member. હવે આ 3 મેમ્બર નું એક ગ્રુપ બની ગયું.
હવે સમજાણું કે ન સમજાણું? વાય વી નીડ અ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર શેના માટે છે? હવે આપણે બધી કોલમને, બધા ડેટાને એક સાથે લીધો અને હવે આપણે શું કરશું? તમારે કેટલો ડેટા જોવે છે? કેટલા સ્ટુડન્ટ માટેનો? 3 સ્ટુડન્ટ માટેનો જોવે. ઓકે, એસ ઓફ આઈ ડોટ. જોજો હજી ડેટા એન્ટ્રી કરવા વાળાને કાંઈ ફરક પડે જ કે નહીં એ આપણે જોઈએ. એસ ઓફ આઈ ડોટ નેમ એસ ઓફ આઈ ડોટ percentage. વન ટુ થ્રી. જો ડેટા એન્ટ્રી કરવા વાળાને કાંઈ ફરક નથી પડતો. ઠીક, સ્ટ્રક્ચર લીધું એટલે હવે પાછો ફ્લોટિંગ પોઈન્ટ એરર આવશે મારે. હા, મારે સ્ટ્રક્ચરમાં ફ્લોટની એરર આવે છે. પ્રોગ્રામ ખોટો નથી, પ્રોગ્રામ સાચો જ છે. ઈનો ઈ જ પ્રોગ્રામ રહે, કોઈ ફરક ન પડે. આપણે એરે નહોતો લીધો ત્યારે પણ ડેટા એન્ટ્રી કરવા વાળાને કોઈ પ્રોબ્લેમ નહોતો. એરે લીધો ત્યારે પણ ઈની વસ્તુ થઈ અને હવે આપણે સ્ટ્રક્ચરનો એરે લઈએ છીએ ત્યારે પણ એની એ જ વસ્તુ થાય. તો ત્રણેયમાં ફર્ક શું? વાય વી નીડ એરે, વાય વી નીડ અ સ્ટ્રક્ચર. એરે આપણે એટલા માટે લીધો કે આપણે રિપીટેશન ઘટી જાય, કારણ કે આપણે 800 સ્ટુડન્ટના રોલ નંબર એન્ટર કરશું, 800 સ્ટુડન્ટના નામ એન્ટર કરશું, 800 સ્ટુડન્ટના પર્સન્ટેજ એન્ટર કરશું. પણ એ બધાને એકબીજા સાથે જો રિલેટ કરવા હોય, રોલ નંબર 5નું નામ શું છે, એને કેટલા માર્ક્સ આવ્યા, જો એ વસ્તુ તમારે જોતી હોય તો તમારે એનું એક ગ્રુપ બનાવવું પડે અને એ ગ્રુપને શું કહેવામાં આવે? સ્ટ્રક્ચર. કેટલા સ્ટુડન્ટનું ગ્રુપ બનાવવું છે? 3. વાંધો નહીં. 800? વાંધો નહીં. તો તમારે અહીંયા માત્ર શું લખવાનું રહેશે? ઇન્સ્ટેડ ઓફ 3 યુ શુડ રાઇટ લાઈક ધીસ, 800. આઈ હોપ કે તમને સ્ટ્રક્ચરની નીડ ખબર પડી હશે. હું જે કહેવા માંગુ, જો તમે સ્ટ્રક્ચર કેમ બનાવવું એ તમને આવડી ગયું, સ્ટ્રક્ચરનો એરે કેમ બનાવવો એ પણ આપણે શીખી ગયા હતા. આપણે જે અત્યારે વાત કરી શેની કરી? વાય ડુ વી નીડ અ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર આપણે શું કામ જોવે છે એની આપણે વાત કરી. આ વાત આપણે પહેલાં પણ થયેલી, પણ હવે જ્યારે સ્ટ્રક્ચર પૂરું કરવા જઈએ છીએ ત્યારે આપણે એની આ સમરી લઈ લીધી કે આપણે શું શું શીખી ગયા. તો કે આપણે ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ પણ લીધેલા છે, આપણે વેરિયેબલનો એરે પણ લીધેલો છે અને એની પછી આપણે જે શીખ્યા એ શું શીખ્યા કે હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ કે વેરિયેબલના એરેને બદલે આપણે એને એકબીજા સાથે જો રિલેટ કરી શકીએ તો એનું એક ગ્રુપ બનાવી નાખો. આ ગ્રુપને શું કહેવામાં આવે? બીજી ભાષામાં કહીએ તો રેકોર્ડ. હવે તમે રેકોર્ડને ફેચ કરી શકશો. હવે બરાબર ધ્યાનથી સમજ. અહીંયા સુધી સમજાઈ ગયું? Yes, sir. હવે Yes, sir. હજી ન સમજાણું હોય તો હજી સમજાશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. પેલા આને સેવ કરી લો. ઓકે, હજી ન સમજાણું હોય તો આપણે હજી સમજશું. ચેક કરો. Now to fetch the information of a record. હવે રેકોર્ડની ઇન્ફોર્મેશન ફેચ કરવી હોય તો મારે કોઈ પણ એક જ વસ્તુ જોવે. બરાબર ધ્યાન આપજો. આપણે તો શું પૂછતા હતા? રોલ નંબર. પણ તમે એની બદલે એમ પણ કહી શકો કે ભાઈ જેનું નામ એ છે એના પર્સન્ટેજ કેટલા. આ તમે જો સ્ટ્રક્ચર બનાવ્યું હશે તો જ તમે આપી શકો, અધરવાઇઝ આપી શકાય નહીં. જુઓ તો આપી શકો.
Is it possible to fetch the information which are related with each other? Related information fetch કરવી હોય તો રિલેટેડ ડેટા ટાઈપ જોવે. રિલેટેડ ડેટા ટાઈપ કોણ છે? સ્ટ્રક્ચર. Structure. બરાબર સાંભળજો, હું જે પૂછું છું એ બરાબર ધ્યાન આપજો. તમે એવું કહી શકો કે રોલ નંબર, તો સર રોલ નંબરમાં તો આપણે એરેની મદદથી કહી શકીએ ને. રોલ નંબર તમે સિક્વન્સમાં આપ્યા હોય તો તમે કહી શકો કે કેટલામો વેરિયેબલ હશે. ફોર એક્ઝામ્પલ રોલ નંબર 1, તો એ કેટલામો વેરિયેબલ હશે? અંદાજો લગાડો. રોલ નંબરની વેલ્યુ 1 હોય તો વેરિયેબલ કેટલામો હશે? પહેલો રોલ નંબર હોય તો તમે એરે લીધો હોત તો એરેમાં કઈ રીતે હોતી આ વેલ્યુ? અહીંયા જો આ એરે રહ્યો, આ રહ્યો એરે, રોલ નંબર 0. હા, તો રોલ નંબર 0 હોય. રોલ નંબર 2 તો એ કેટલામો વેરિયેબલ હોત એરેનો? 1. વેરી ગુડ. તો તમે રોલ નંબર ઉપરથી કહી શકો, પણ કોઈની તાકાત છે કે કોઈ એમ કે ભાઈ પ્રણવનો રોલ નંબર કેટલામો છે કયો જોઈ? હવે એ તમે કહીને દો મને કે એ કેટલામું નામ હશે. પ્રણવ છે એ નામ કેટલામું હશે, કોઈ કહી શકશે? ઘણાને એવો અંદાજો આવ્યો હોય કે સાહેબ આમાં કાંઈ સ્ટ્રક્ચરની જરૂર નથી, તો એરેની મદદથી થાય જ છે. હવે તમે મને કહો કે પ્રણવનો રોલ નંબર કયો? કહી શકાય? No, sir. No, sir. ન કહી શકાય અનટિલ એન્ડ અનલેસ તમારી પાસે સ્ટ્રક્ચર ન હોય તો. સ્ટ્રક્ચર હોત તો કહી શકત? Yes, sir. Yes. એમ? ચાલો જોઈએ. જોજો હું કરીને દેખાડું છું, ખાલી અમસ્તી વાત નથી કરતા આપણે. લેટેસ્ટ. સર. હાજી અત્યારે એફસીઓ નો લેક્ચર છે. ભલે હોય. જેને એફસીઓ નો લેક્ચર જોઈન કરવો હોય એ કરી લ્યો. હું આ શરૂ રાખું છું. હવે આપણે રોલ નંબર નથી પૂછતા. હવે આપણે શું પૂછશું એને? ફાઇન્ડ આઉટ રોલ નંબર ઓફ સ્ટુડન્ટ નેમ. હવે તમારે અહીંયા સ્ટુડન્ટનું નામ આપવાનું છે. નામ આપવું હોય તો ગેટેસની જરૂર પડશે. હું ખાલી સર્ચ નેમ લઈ લઉં, એક વેરિયેબલ. અહીંયા ભાલિયા સાહેબને બોલાવો. અહીંયા આપણે લઈ લીધું કેરેક્ટર સર્ચ નેમ 20. બરાબર. હવે અહીંયા આપણે નામ ગોતીએ છીએ, તો ગોતવા માટે કમ્પેર કરવાનું છે ને. તો કયો છે લેક્ચર મારો અત્યારે શરૂ છે, પૂરો થશે એટલે હું તમને કહીશ. strcmp નો યુઝ આપણે કરીએ છીએ, બરાબર, સ્ટ્રિંગ કમ્પેર કરવા માટે. કઈ કઈ સ્ટ્રિંગ કમ્પેર કરવાની છે? s of I dot name ની, અને બીજી કઈ સ્ટ્રિંગ કમ્પેર કરીએ છીએ? સર્ચ નેમ. જો આ બંને કમ્પેર થાય તો એ 0 રિઝલ્ટ આપે. કયું રિઝલ્ટ આપે? 0. એટલે મેં અહીંયા શું આપી દીધું? નોટ.
ટુ થ્રી. નહીં, એ હા, હું પર્સન્ટેજ કાઢી નાખું છું યાર. સ્ટ્રક્ચરમાં મારે પર્સન્ટેજ નહીં ચાલે. વન ટુ થ્રી. કયું નામ ગોતવું છે? બી બી બી. જો મળી ગયું એને. હવે ફાઉન્ડ ની જગ્યાએ તમારે માત્ર શું આપી દેવાનું છે? તમારે શું પ્રિન્ટ કરાવવું હતું? એનો રોલ નંબર પ્રિન્ટ કરાવો હતો ને? યસ સર. જે પ્રિન્ટ કરાવવું હતું એ પ્રિન્ટ કરાવી દીધું અને એનું નામ પ્રિન્ટ કરાવી દીધું યાર. 1 2 3. Q Q Q C C C Y Y Y. બોલો, કોનો રોલ નંબર તમારે જાણવો છે? સી. સાચો છે? યસ સર. આ સ્ટ્રક્ચર થી જ થાય, આ એરે થી ન થાય. શું કામ? હવે બરાબર ઈ સમજજો. કારણ કે સી અને 2 એકબીજા સાથે રિલેટેડ છે અને એ રિલેશન આપણે કોની મદદથી નક્કી કર્યું? સ્ટ્રક્ચરની મદદ. હવે ખ્યાલ આવ્યો વાય વી નીડ અ સ્ટ્રક્ચર? યસ સર. રોલ નંબરમાં તમે આ ક્યારેય કરી શકો, સોરી, એરેની મદદથી તમે આ ક્યારેય પ્રૂવ ન કરી શકો. આના માટે તમારે સ્ટ્રક્ચર એટલે કે રેકોર્ડની જ જરૂર પડે. રેકોર્ડની સૌથી મોટી ખાસિયત શું? હવે સ્ટ્રક્ચર આપણે શું કામ જોવે છે એ હું તમને સમજાવું છું, બરાબર ધ્યાનથી સમજજો. આ માત્ર સી લેંગ્વેજની સાથે જોડાયેલું નથી. RDBMS-માં પણ આ જ વસ્તુ છે. વાય વી નીડ અ રેકોર્ડ? રેકોર્ડ જે છે એ કેવો ડેટા છે? રિલેટેડ. યસ. તો તમે એમ પણ કહી શકો કે ભાઈ કોને કોને એ ગ્રેડ આવ્યો, તો ઈ તમે રિલેટ કરી શકશો. ઓકે, એને ગ્રેડ કયો છે જુઓ તો એ. પછી હા, પછી તમે જેટલા ધારશો એટલે તમારે માત્ર ફોકસ કોની ઉપર રાખવાનું છે? રિઝલ્ટ ઉપર. રિઝલ્ટ ઉપરથી તમે કોઈ પણ વસ્તુ ફેચ કરાવી શકો. આવું કહી શકાય. શું કામ? કારણ કે એ રેકોર્ડ છે. અથવા તો આવું કરી શકાય. શા માટે? કારણ કે એ બધા એકબીજા સાથે કેવા છે? રિલેટેડ છે. તમે જોવા જશો તો આમ તો ઇન્ડિવિડ્યુઅલ છે. જો રોલ નંબર અલગ છે, નામ અલગ છે, ટોટલ અલગ છે, પર્સન્ટેજ અલગ છે, રિઝલ્ટ અલગ છે, બધું અલગ અલગ છે. પણ એને તમે એક ગ્રુપ બનાવી નાખ્યું એટલે તમે હવે એકની મદદથી બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકશો. જો તમે એનું સ્ટ્રક્ચર ન બનાવ્યું હોત, જો તમે એને એક રેકોર્ડમાં કન્વર્ટ ન કર્યો હોત, તો બધો ડેટા હતો ખરા, પણ કેવો હતો? ઇન્ડિવિડ્યુઅલ. તમે કોઈને કોઈ સાથે રિલેટ ન કરી શકત. હવે આપણે રિલેટેડ ડેટા, હવે તમે જોવા જાઓ તો સ્ટ્રક્ચર જે છે એ શું છે? બરાબર ધ્યાનથી સમજજો. સ્ટ્રક્ચર ઇઝ એન ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ડેટા. લખવું હોય તો લખી રાખજો. આ સી ની ડેફિનેશન નથી, પણ આ ડેટાની ડેફિનેશન છે. બરાબર ધ્યાનથી સમજજો. વોટ ઇઝ રેકોર્ડ? વોટ ઇઝ સ્ટ્રક્ચર? ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ, જે શબ્દ જે સંપૂર્ણ બનાવે છે રેકોર્ડને, એ શું છે? ઓર્ગેનાઇઝડ કલેક્શન. નોટ જસ્ટ અ કલેક્શન. માત્ર ગ્રુપ નથી, પણ કેવું ગ્રુપ છે? ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ડેટા ઇઝ કોલ્ડ અ રેકોર્ડ.
રેકોર્ડ કોને કહેવાય? ઓર્ગેનાઇઝડ કલેક્શન હોય એને રેકોર્ડ કહેવાય. ઓર્ગેનાઇઝડ કલેક્શન કોને કહેવાય? તો એ કે તમે રોલ નંબરની નીચે રોલ નંબર જોશો, નેમની નીચે નેમ જોશો, ટોટલની નીચે ટોટલ જોશો, પર્સન્ટેજની નીચે પર્સન્ટેજ જોશો, રિઝલ્ટની નીચે રિઝલ્ટ જોશો. આવું એક ઓર્ગેનાઇઝડ કલેક્શન હશે, હે ને? આને રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે. આઈ હોપ કે તમને આ સમજાણું હશે. ન સમજાણું હોય તો આ લેક્ચરને હું અપલોડ કરી જ રાખું છું. આમાં ગુણુભાઈનો અવાજ પણ આવ્યો હશે, ભાલિયા સાહેબનો અવાજ પણ આવ્યો હશે, થોડું ઘણું તમને ખીજાણો હોય એ પણ આવ્યું હશે. પણ આપણું ફોકસ શેના ઉપર રાખવું? તમને કોઈ ટોપિક ન સમજાણો હોય તો તમારે એ સમજવો કઈ રીતે, એના માટે હું આ રેકોર્ડ છે એ અપલોડ કરી રાખું છું. લેક્ચર. તમે એનો પૂરેપૂરો લાભ લેજો. થાય તો છે ને રેકોર્ડ? હા, થાય. ઓકે, તો કાલે પાછા આપણે લેક્ચરના સમયે મળીએ છીએ. અત્યારે હું ભાલિયા સાહેબને કહું છું તમારો FCOનો લેક્ચર છે એ કન્ટિન્યુ કરશે. ટિલ ધેન, ગુડ બાય.